ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। આજના સૌથી મોટા સમાચાર જે મળી રહ્યા છે મિત્રો, તમે જોયું હશે કે વારંવાર નવી તારીખો પડી રહી છે અને છેલ્લી તારીખ ભાઈ 24 ઓગસ્ટ પડી છે। પણ આજના જે મોટા સમાચાર મળી રહ્યા છે, અંતે આખરે એવું તો શું થઈ ગયું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। મિત્રો, અત્યારે હાલ એમને છોડાવવા માટે જ્યાં જુઓ ત્યાં મોટી મોટી રેલીઓ લાગતી હોય છે, મોટા મોટા આંદોલનો થતા હોય છે। એ વચ્ચે મિત્રો આજના જે મોટા સમાચાર મળ્યા છે કે ભાઈ હવે ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર। ભાઈ ચૈતરભાઈ વસાવાના ઘણા બધા તહેવારો પણ જેલની અંદર જતા હોય છે। જ્યારે ભાઈ સંજય વસાવા નામના વ્યક્તિના કેસની અંદર એમના ઉપર જે સજા ફટકારવામાં આવી એ મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક એમના ઘણા બધા તહેવારો જેલની અંદર જતા હતા અને આ વખતે પણ એ જ સમય છે અને એ જ સમયગાળાની અંદર એમના ઉપર ભાઈ જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, આ મુદ્દે બીજા ઘણા બધા ખેડૂતોને ન્યાય મળી ગયો છે। પણ અત્યારે હાલ શું ખરેખર ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે કે કેમ, બધા લોકોની નજર ગુજરાત હાઈકોર્ટ તરફ છે। અને આજના જે મોટા સમાચાર કે હવે લાગે છે કે ક્યાંક ને ક્યાંક 24 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટની અંદર જે એમની સુનાવણી થવાની છે ત્યારે તો 100% એમને જામીન મળવા જ જોઈએ। કારણ કે ભાઈ ઘણી બધી વખત નવી નવી તારીખો પડી છે અને આ વખતે જે ભાઈ 24 ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો છે, આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક એમને જામીન મળવા જ જોઈએ। હવે બધા લોકોની નજર 24 ઓગસ્ટ ઉપર છે। આખરે 24 ઓગસ્ટના દિવસે શું થવાનું છે? જો એ દિવસે ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન ન મળ્યા તો આખરે મોટું આંદોલન થશે અને આવનારા સમયની અંદર ડેડિયાપાડા વિસ્તારની અંદર એક સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે। આ બાબતે તમારું શું કહેવું થાય છે કે આખરે એમને જામીન મળશે કે કેમ?